ભાજપના વરાછા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુમાર કાનાણીએ સરથારા ઝોનમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું। તેના અનુસંધાનમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે પોતાની પ્રતિક્રિયા આપી હતી। મહેશભાઈ અણઘણે જણાવ્યું હતું કે કુમારભાઈ કાનાણીના કયા પ્રશ્નોનું નિરાકરણ અત્યાર સુધીમાં આવ્યું। અસંખ્ય વાર કુમાર કાકાએ લેટર બોમ્બ લખી નાખ્યા છે, જેવા કે શહેરમાં પ્રવેશબંધીના સમયે ગેરકાયદેસર વાહનોનો પ્રવેશ હોય કે પછી ચીકુવાડી પાસે ટ્રાફિકની સમસ્યા હોય, બ્રિજની નીચે ગંદકી કે અસામાજિક તત્વોનો ત્રાસ હોય, ત્યારે પણ એમનો એમ જ યથાવત સ્થિતિમાં છે। તમારા મત વિસ્તારમાં ખાડી માટે તમે વર્ષોથી અવાજ ઉપાડ્યો છે, તો પણ ખાડીની પરિસ્થિતિ ઠેરની ઠેર છે। આનો અર્થ એ થયો કે 30 વર્ષથી સત્તામાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યોનું ગજુ ઉપડતું નથી, ફક્ત ચૂંટાવા પૂરતા જ ધારાસભ્ય બન્યા છે। મહેશભાઈએ ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણીને વધુમાં જણાવ્યું હતું કે આજે ભાજપના ધારાસભ્યોમાં અંદરો અંદર વિખવાદ પેદા થયો છે, જેને લઈને ધારાસભ્યોનો અધિકારીઓ પર પણ કોઈ પ્રકારનો અંકુશ રહ્યો નથી। તમારી જે પૈડા બહાર નીકળી છે એ બતાવે છે કે સરકાર ખૂબ નકામયાબ રહી છે। સરકાર કોઈ પણ બાબતે સંકલન કરીને પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સફળ રહી નથી। સરકારનો કે ધારાસભ્યોનો અધિકારીઓ પર અંકુશ કે પકડ નથી। ખાસ કરીને ભાજપમાં જે આંતરિક વિખવાદ ઉભો થયો છે એના કારણે પ્રજા પીડાઈ રહી છે, તમારી લડાઈમાં પીસાઈ રહી છે એ સાબિત થાય છે। મહેશભાઈ અણઘણે આગળ જણાવ્યું હતું કે તમે 30 વર્ષથી સરકારમાં કોર્પોરેટર તરીકે, ધારાસભ્ય તરીકે અને રૂપાણી સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી હોવા છતાં પણ કંઈ ઉપજતું ન હોય તો તમારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી સલાહ કુમારભાઈ કાનાણીને આપી હતી। વધુમાં મહેશભાઈ અણઘણે જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકેના કામો જેવા કે દારૂ જુગારના અડ્ડા પુષ્કળ ધમધમે છે, મેટ્રોની સમસ્યા છે, આરટીઓ માટે છેક વરાછાથી પાલ સુધી ધક્કા ખાવા પડે છે, સારી મેડિકલ સુવિધાની અછત છે, સારામાં સારી હોસ્પિટલ હજી નથી મળી। એ બધા ધારાસભ્ય તરીકેના પ્રશ્નોનો જો ઉકેલ ન આવતો હોય તો ધારાસભ્ય તરીકે તમારે રાજીનામું આપી દેવું જોઈએ અને પોતાની પ્રજા માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખવું જોઈએ। નમસ્કાર। ગઈકાલે આદરણીય કુમાર કાકા દ્વારા જે નિવેદન આપવામાં આવેલું કે સરથાણાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે, એ બાબતે વધારે તો નહીં, પણ આદરણીય કુમાર કાકા એક લેટર બોમ્બ તરીકે જાણીતા છે। એમને અત્યાર સુધીમાં આવા બધા બહુ બધા લેટરો પણ લખ્યા છે, સંકલન સમિતિની અંદર પણ ઘણી વખત રજૂઆત કરી છે, મુદ્દાઓ ઉપાડ્યા છે, પરંતુ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે। કુમાર કાકા પોતે કોર્પોરેટર, ધારાસભ્ય વરાછા વિસ્તારમાંથી સંખ્યા વખત રહી ચૂક્યા છે, હાલમાં પણ શરૂ છે અને મંત્રી પણ રહી ચૂક્યા છે। કુમાર કાકાએ અત્યાર સુધી ખૂબ બધા લેટરો લખ્યા, પણ મારે એ સવાલ એમને પણ પૂછવો છે કે આદરણીય કુમાર કાકા, તમારા કયા સવાલનું નિરાકરણ આવ્યું? તમારા તમામ લેટર બોમ્બ, જેને આપણે બોમ્બ શબ્દથી પત્રકારો નવાજે છે, એ બોમ્બ શબ્દના તમામ સુરસુરિયા થઈ ગયા છે। તમે અત્યાર સુધીમાં જેમ કે વાત કરું તો ગેરકાયદેસર વાહનો જે પ્રવેશબંધીના સમયે પ્રવેશતા હતા, આજે પણ એમના પ્રવેશે છે। ચીકુવાડી વિસ્તાર પાસે ટ્રાફિકની સમસ્યા હતી, પત્ર લખ્યો, આજે પણ ટ્રાફિકની સમસ્યા એમના છે। પોટલાવાળો પાસે દંડ બાબતે પત્ર લખ્યો, આજે પણ સમસ્યા એમના છે। જ્યાંથી તમે ચૂંટાઈને આવો છો ત્યાં જે બ્રિજ નીચેની ગંદકી છે, અસામાજિક તત્વોનો ત્રાસ છે, એ માટે પત્ર લખ્યો, આજે પણ એ સમસ્યા એની એ જ છે। ખાડી માટે તમે વર્ષોથી જે મત વિસ્તારમાં જાઓ છો ત્યાં પણ તમે અવાજ ઉપાડ્યો છે, તમે દરેક મુદ્દે અવાજ ઉપાડ્યો છે, તમે આંદોલન કરવું પડે। તમારી સરકારની અંદર આ 30 વર્ષથી સરકાર ચાલે છે અને છતાં પણ આની આ જ પરિસ્થિતિ હોય તો તમારી કોઈ ગજુ ઉપજતું નથી, એટલે કે તમારું વ્યક્તિગત નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યનું સરકારમાં ગજુ ઉપજતું નથી। એ માત્ર નામના ચૂંટાવા માટેના પ્રતિનિધિઓ બન્યા હોય છે, એવું સ્પષ્ટ સાબિત થાય છે। ખાસ આની સમસ્યાનું મૂળ કારણ એ છે કે આજે ભાજપના જે એકબીજા ધારાસભ્યો છે એમની અંદરનો જે આંતરિક વિખવાદ આ ઉભો થયો છે। સરકાર 30 વર્ષથી છે, અધિકારીઓ ઉપર એમનું કોઈ જાતનું કંટ્રોલ નથી। આ બધું બતાવે છે કે આજે તમારી અંદરથી જે પીડા બહાર નીકળી છે, આ એવું બધું બતાવે છે કે સરકાર ખૂબ નાકામયાબ રહી છે। સરકાર કોઈ પણ બાબતે સંકલન કરીને આ બાબતે પગલાઓ લઈ શકતી નથી, અધિકારીઓ ઉપર એમનું કોઈ પણ પ્રકારનું વર્ચસ્વ રહ્યું નથી અને ખાસ ભાજપનો જે આંતરિક વિવાદ ઉભો થયો છે, આ આંતરિક વિવાદને કારણે આજે પ્રજા જે છે એ પીડાઈ રહી છે, એ પીરસાઈ રહી છે એવું પણ કહી શકાય। એટલે આ બધી વસ્તુની અંદર તમે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર, સરકારની અંદર કોર્પોરેટર તરીકે, ધારાસભ્ય તરીકે અને મંત્રી તરીકે પણ તમે ભૂમિકાઓ ભજવી છે અને તેમ છતાં જો આ એક પણ સમસ્યાનું નિરાકરણ ના આવતું હોય
તો મારા મત પ્રમાણે તમારે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું છે અને આનાથી વિશેષ જે કારણો છે કે ધારાસભ્યના વિસ્તારની અંદર જે મૂળ મુદ્દાઓ છે, જેમ કે આજે પણ વરાછા વિસ્તારની અંદર દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલે છે, જુગારધામો ખુલ્લેઆમ ચાલે છે, મેટ્રોનું અવડું મોટું કામ છે, જે ખરેખર ધારાસભ્ય લેવલના પ્રશ્નો છે, જેમ કે વરાછા વિસ્તારની અંદર આજે પણ આરટીઓ માટે છેક પાલ સુધી જવું પડે છે, આ વિસ્તારની અંદર સારામાં સારી હોસ્પિટલ નથી હજી મળી, તો આ એક ધારાસભ્યોના પ્રશ્નો છે. આ બાબતે ખરેખર આપ અવાજ ઉપાડવો જોઈએ, પણ ત્યાં હજી તમારો અવાજ પહોંચ્યો નથી. અને હું એવું માનું છું કે કદાચ તમે વિધાનસભાની અંદર પણ આ બાબતે ખાસ મુદ્દે કદાચ રજૂઆત કરી હોય તો એ રજૂઆતોનું પણ સુરસુર્યું થઈ ગયું છે. એટલે હું તો એવું માનું છું કે કુમાર કાકાએ રાજીનામું સ્વૈચ્છિક આપી દેવું જોઈએ અને એમના પ્રજા માટે અવાજ ઉપાડવો જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.